નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઐતિહાસિક ફિલ્મને ઉજાગર કરતી એક મૂવી આવી રહી છે અને મૂવીનું નામ છે કસુંબો. દર્શક મિત્રો, આપણે સૌને ઐતિહાસિકતા બાબતે જ અનેક જૂની પુરાણી વાતો જાણવાની એક દિલચસ્પી હોય છે અને એક ઉત્સાહ પણ હોય છે. પરંતુ તેના જ તારકાશ આજે વડોદરા શહેરના મહેમાન બન્યા છે. તેઓની પાસેથી જ જાણવાનો નમ્ર પ્રયત્ન કરીશું કે આ મૂવી શેને લઈને છે, મૂવીની પાછળનું મુખ્ય કારણ શું છે, યુવાનોને કયા પ્રકારનો મેસેજ આપવા માંગે છે. ભાઈ, આમાં ફિલ્મ એટલી વિશાળ છે, આ વાર્તા એટલી વિશાળ છે કે એમાં એક મેસેજ આપવું કે એક મેસેજને ફોકસ કરવું બહુ અઘરું છે. તો આ ખાસ એટલે અમારે લોકોને બતાવી છે કે આ આપણો ઇતિહાસ છે, જે સત્ય ઘટનાઓ પર આધારિત છે, જે ક્યાંક દબાઈ ગયો હતો, ખોવાઈ ગયો હતો અને આપણને ક્યાંય વાંચવા ભણાવવામાં આવતો નથી. તો એ ઇતિહાસ અમારે લોકો સુધી પહોંચાડવો છે. પછી એમાંથી જે એમને મેસેજ લેવો હોય તે લઈ શકે છે. સો બસ એ અમારો પ્રયાસ છે. આજના યુવાનો જી, વીરતા માટે આપની ડેફિનેશન શું છે? જે સાચું છે એ વગર કોઈ સંકોચ કે ડરે કે કહી દેવું કે કરી નાખવું, એ આઈ થિંક મારા માટે અત્યારના સમયમાં તો સૌથી શૂરવીરતાની વાત કહેવાશે. ભૂલાતા ઇતિહાસને ઉજાગર કરવા માટે કયા પ્રકારના પ્રયત્નો આજના યુવાનો કરવા જોઈએ? આઈ થિંક સૌથી પહેલાં તો એ જિજ્ઞાસા જગાડવી અંદર કે મારે જાણવું છે. કારણ કે જ્યારે એ તમારામાં ભાવના ઉત્પન્ન થશે ને ત્યારે તમે રસ્તો શોધી લેશો કે પછી એ વાંચનથી તમને મળે છે કે પછી આ પ્રકારની ફિલ્મો જોવાથી મળે છે કે એ લોકો સાથે વાતચીત કરવાથી તમને જ્ઞાન મળે કે જે લોકોને આ વાર્તાઓ ખબર છે. તો આઈ થિંક સૌથી પહેલાં તો એ ફિલિંગ અંદર જગાડવી બહુ જરૂરી છે કે મારે આ જાણવો છે આપણો ઇતિહાસ. સદામ, મૂવીની અંદર ગરબા મુખ્ય વસ્તુ છે. તમને જે પ્રમાણે કહ્યું એ જ પ્રમાણે કે પહેલા રમાતા ગરબા અને અત્યારે રમાતા ગરબામાં ડિફરન્સ આવી રહ્યો છે, તે અંતર્ગત શું કહેવાય? ફિલ્મમાં બહુ વધારે મુખ્ય ના કહી શકીએ ગરબા, પણ હા, ગરબાનું ઇમ્પોર્ટન્સ વધારે છે. બારોટોના કુળદેવી ખોડલમાં એમના ઉપર ગરબો, એમને વર્ણન કરતો ગરબો છે. એટલે પેલા જે હતું ને કે ગરબામાં એક ફિલિંગ હતી, એક ફીલ જોડે ગરબા રમાતા હતા કે માતાજીનું આખું વર્ણન થતું. હવે એ ધીમે ધીમે ચેન્જીસ આવતા જાય છે, પણ છતાં પણ હમણાં જ લાસ્ટ આપણે નવરાત્રી થઈ ત્યાં મેં ઘણા બધા એવા સિંગર્સ જોયા, ઇવન તમને બધાને ખબર છે અમુક નામ, કે જે હજી ઓથેન્ટિક ગરબા ગાય છે અને લોકો ઓથેન્ટિક ગરબા રમે પણ છે. તો એ બહુ મોટી અને સારી વાત છે. એટલે ગરબા તો ગુજરાતીના બ્લડમાં જ્યાં સુધી ઓથેન્ટિક રહે ત્યાં સુધી આપણે બધા માટે સારી વાત છે. સ્ત્રીઓની વીરતા માટે કયા પ્રકારના પ્રયત્નો અત્યારે હાલ કરવા જોઈએ? સ્ત્રીઓએ જાતે જ સ્ત્રી હોય, હું તો પહેલા તો બધાની વાત કરું છું કે માણસ તરીકે જેમ રોનકે વાત કરી કે જે સાચું છે એના માટે સ્ટેન્ડ લેવું આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે. કારણ કે જે આપણે કરીશું એ આપણી આગળની જનરેશન કરશે. તો જેટલું પણ સાચું છે ને તમને લાગે કે આમાં આપણે સ્ટેન્ડ લેવો જોઈએ અને બીજાનો સાથ પણ આપવો જોઈએ સચ્ચાઈમાં, એ સ્ત્રી હોય કે પુરુષ બધાનું કામ છે વીરતા માટે. સર, અત્યારના એજ્યુકેશન સિસ્ટમમાં ભગવદ્ ગીતાનો એડ થયું છે. જે પહેલા મુગલો ભણાવવામાં આવતા હતા, અંગ્રેજો ભણાવવામાં આવતા હતા, પરંતુ ત્યારે ભગવદ્ ગીતા ભણાવવામાં આવી રહી છે. તે અંતર્ગત આપણે શું લાગે? બહુ સારી વાત છે, એમાં કાંઈ જ ખોટું નથી. દેર આયે દુરુસ્ત આયે એવું છે. આ બહુ વર્ષો પહેલાં થઈ જવું જોઈતું હતું, પણ અમુક કારણોસર, અમુક રાજકારણના કારણે આપણે આ નહોતા કરી શક્યા. પણ હવે ઘણી બધી વસ્તુઓ આમ જે ધૂંધળી લાગતી હતી હવે એ બધી ક્લિયર થતી જાય છે, બધી ધૂળ હટતી જાય છે અને સત્ય જે છે એ સામે આવી રહ્યું છે. જેમ કસુંબો અમારી સત્ય ઘટના પર આધારિત છે, એવી રીતે આપણા ભારત વર્ષનો જે ઇતિહાસ છે, જે શાસ્ત્ર છે, ગ્રંથો છે, એ પણ સત્ય છે. એમાં ક્યાંય અસત્ય નથી, ક્યાંય આમ કહીએ ને કે જુઠ્ઠાણાનું એક અંશ સુદ્ધા નથી. તો ભગવદ્ ગીતા હવે ભણાવવામાં આવે છે તો બહુ જ સારી વાત છે. તમારા મતે ઐતિહાસિકતાને ઉજાગર કરવા યુવાનો કયા પ્રકારના એક પહેલ હાથ ધરવી જોઈએ, કયા પ્રકારના કાર્યો અત્યારે થવા જોઈએ? સૌથી પહેલાં તો આપણે આપણા મૂળ સાથે એક અકબંધ રહેવું જોઈએ. આપણા મૂળને આપણે ક્યારેય છોડવા ન જોઈએ. મૂળને પકડીને રહેશું ને તો પછી આપણને ક્યારેય કોઈ વાંધો નહીં આવે. તો યુવાનોને હું એ જ કહીશ કે આપણો જે ઇતિહાસ છે, એટલે હું હિસ્ટ્રીની વાત નથી કરતો, પણ આપણો જે મૂળ ઇતિહાસ છે, આપણી જે વાર્તાઓ છે, લોકવાયકાઓ છે, જે લોકકથાઓ છે, જે શાસ્ત્રો ગ્રંથોમાં લખ્યું છે, એનું અધ્યયન કરો, એને સમજો, એને જાણો કે શું કામ એ છે. એ ખાલી એમને કંઈ આમ લખાયેલું નથી, વાતો નથી, એ ખાલી આમ કોઈ નવલકથાઓ નથી, એ સત્ય વાતો છે. અને આપણા જીવનમાં એને આપણે ઇમ્બાઇબ કરશું તો આપણે ઘણું બધું સરળતાથી આપણું જીવન જીવી શકીશું, એવી મને લાગે છે. ખૂબ ખૂબ આભાર.
કશુંબો મૂવી ઐતિહાસિકતાને ઉજાગર કરતી મૂવી છે. દર્શક મિત્રો, સાચા જ અર્થમાં ગુજરાતી મૂવી આપણે સૌએ નિહાળવી જોઈએ, પરંતુ જે પ્રમાણે આપણો ઇતિહાસ ઉજાગર કરતી મૂવી હોય તો આપણે સૌએ આ બાબતે જ એક્ટિવ થવાની જરૂર છે. જે બાબતે મુગલો ભણાવવામાં આવ્યા, અંગ્રેજોએ રાજ કર્યું, આ તમામ બાબતે રાજ કર્યું, પરંતુ આ એક ગુજરાતી મૂવી જ્યારે અનેક સિનેમાઘરોમાં જ જોવા મળશે ત્યારે કસુંબો મૂવી જોવાની આપણે સૌને એક રિક્વેસ્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવે છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે મેં બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.